શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13 શ્લોક 30 પ્રકૃત્યા એવ ચ કર્માણિ ક્રિયમાણાની સર્વશઃ યહ પશ્યતિ તથા આત્માનમ અકર્તારમ સહ પશ્યતિ. અનુવાદ: જે મનુષ્ય એમ જોઈ શકે છે કે સર્વ પ્રવૃત્તિઓ દેહ દ્વારા કરવામાં આવે છે અને દેહનું સર્જન ભૌતિક પ્રકૃતિ દ્વારા થયું છે, તેમજ એમ પણ જુએ છે કે આત્મા કશું કરતો નથી, તે જ ખરેખર સત્ય જુએ છે. ભાવાર્થ: આ શરીર પરમાત્માના નિર્દેશ અનુસાર પ્રકૃતિ દ્વારા નિર્માણ થયેલું છે તથા મનુષ્યના શરીરના જેટલા કાર્યો થાય છે તે બધાનો કરતા કંઈ તે નથી. મનુષ્ય જે કંઈ કરે છે એમ ધારવામાં આવે છે તે કાં તો સુખ માટે કરે કે કાં તો દુઃખ માટે કરે. તે તેને શારીરિક રચનાને કારણે કરવાની ફરજ પડે છે, પરંતુ આત્મા આ શારીરિક કાર્યોથી અલિપ્ત રહે છે. મનુષ્યને આ શરીર તેના પૂર્વ કર્મ અનુસાર આપવામાં આવે છે. કામનાઓની પૂર્તિ કરવા માટે આ શરીર મળે છે, જેનાથી તે ઈચ્છા અનુસાર કાર્ય કરે છે. વાસ્તવમાં શરીર એક યંત્ર છે જે પરમેશ્વર દ્વારા ઈચ્છાઓની પૂર્તિ કરવા નિર્માણ થવા પામ્યું છે. ઈચ્છાઓને કારણે જ મનુષ્ય મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈને દુઃખ ભોગવે છે અથવા સુખ પામે છે. જ્યારે જીવાત્મામાં આ દિવ્ય દ્રષ્ટિ વિકાસ પામે છે ત્યારે તે શારીરિક કાર્યોથી અલિપ્ત થઈ જાય છે. જેને આવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે તે જ વાસ્તવિક દ્રષ્ટા છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.